ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈ એક વસ્તુને શું ખરેખર ખાસ બનાવે છે, જેમ કે સંગીતને શું સુંદર બનાવે છે કે પછી કોઈ સંબંધને શું મજબૂત બનાવે છે? વેલ, આજે આપણે એક એવી જ સુંદર ગુજરાતી કવિતાની દુનિયામાં જઈશું જે જીવનના આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. એ આપણને શીખવે છે કે કેવી રીતે બસ એક નાનકડી સાચી વસ્તુ ઉમેરવાથી આખી વાત જ બદલાઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ આ સફર. તો આ કવિતાની પહેલી જ લાઈન એ જ આખી વાતનો સાર છે. સંગીતને સ્વરનો સહારો મળે તો કંઈક વાત બને. મતલબ કે સંગીત ખરું, પણ જ્યાં સુધી એને સૂરનો સાથ ના મળે ત્યાં સુધી એ અધૂરું છે. અને આ વાત ખબર છે ખાલી સંગીત પૂરતી નથી, આ તો જીવનની દરેક વસ્તુને લાગુ પડે છે. જાણે કે દરેક બાબતમાં એક ખૂટતી કડી હોય છે, એક એવી સુંદરતા છુપાયેલી હોય છે જેને બહાર આવવા માટે બસ એક સાચા સાથીની જ જરૂર હોય છે. તો આ જે ખૂટતી કડીની વાત છે ને, એને કવિતા બહુ સરસ ઉદાહરણોથી સમજાવે છે. શરૂઆત થાય છે સૂર અને સમજણથી. ચાલો જોઈએ કે સંગીત, ઉપાસના અને આપણા વિચારો જેવી આમ તો સાવ સામાન્ય લાગતી બાબતોમાં એક નાનકડો ઉમેરો એને કેટલું ઊંડાણ આપી શકે છે. અહીંયા છે ને એકદમ સરળ ગણિત છે. જુઓ, સંગીતમાંથી સ્વર કાઢી નાખો તો શું વધે? ખાલી ઘોંઘાટ. ઉપાસનામાંથી સમજણ કાઢી નાખો તો એ ખાલી એક ક્રિયાકાંડ બનીને રહી જાય. અને મારા વિચારો, એને જ્યાં સુધી કોઈના ભાવનો સ્પર્શ ન મળે ત્યાં સુધી એ અધૂરા છે. તો વાત એમ છે કે આ જે જોડાણ છે ને, એ જ દરેક વસ્તુમાં જીવ પૂરે છે, એને અર્થ આપે છે. ઓકે, તો કલા અને વિચારોની વાત તો થઈ, પણ હવે કવિતા આપણને એક એવા ક્ષેત્રમાં લઈ જાય છે જ્યાં આ ખૂટતી કડીનું મહત્વ કદાચ સૌથી વધારે છે. અને એ છે સંબંધોની સાર્થકતા, આપણા માનવ સંબંધોની દુનિયા. તો સાચા અર્થપૂર્ણ સંબંધો બને કઈ રીતે? કવિતા કહે છે કે એના બે મજબૂત પાયા છે. પહેલો પાયો કે જ્યારે કોઈ વ્યક્તિ આપણને પોતાનો સમય આપે, જે અમૂલ્ય છે, તો એ સમયની સામે આપણે એને પ્રાથમિકતા આપવી પડે. અને બીજો પાયો છે પ્રામાણિકતા. કોઈ આંધળો વિશ્વાસ મૂકી શકે, પણ એ વિશ્વાસને ટકાવી રાખવા માટે પ્રામાણિકતાનો મજબૂત પાયો તો જોઈએ જ. આ બંને વસ્તુઓ, સમયની કદર અને પ્રામાણિકતા, એકબીજા વગર ચાલે જ નહીં. અને આ પ્રામાણિકતાની વાત પર કવિ કેટલી સુંદર પંક્તિ કહે છે. પ્રામાણિકતાનો એકાદ શ્વાસ મળે તો કંઈક વાત બને. વાહ! મતલબ અહીંયા પ્રામાણિકતા એ ખાલી એક સારી આદત કે ગુણ નથી, એ તો સંબંધો માટે શ્વાસ છે, ઓક્સિજન છે. જેવી રીતે શ્વાસ વગર આપણું શરીર નકામું, બસ એ જ રીતે પ્રામાણિકતાના એક શ્વાસ વગર વિશ્વાસનો કોઈ અર્થ જ નથી. તો વ્યક્તિગત સંબંધોમાંથી હવે આપણે થોડા મોટા કેનવાસ પર જઈએ. આ જ વિચાર, આ ખૂટતી કડીનો સિદ્ધાંત આપણા પરિવાર અને સમાજને પણ એટલો જ લાગુ પડે છે. અહીંયા વાત આવે છે કૃતજ્ઞતા અને કદરની. ચાલો સમજીએ કે આ બે વસ્તુઓ કેવી રીતે આપણા આખા સામાજિક જીવનમાં રંગ પૂરે છે. અહીંયા છે ને બે બહુ જ સરસ ઉદાહરણ આપ્યા છે. વિચારો, પરિવાર આપણી ખુશી માટે કેટલાય ત્યાગ કરતો હોય છે, પણ એ ત્યાગની સાર્થકતા ક્યારે થાય? જ્યારે એના બદલામાં કૃતજ્ઞતા એટલે કે આભારનો ભાવ મળે. અને એ જ રીતે કોઈ કલાકાર, એ પોતાની આખી જિંદગીની મહેનત એક કલાકૃતિમાં રેડી દે, પણ એની મહેનત સફળ ક્યારે ગણાય? જ્યારે કોઈ કદરદાર મળે જે એની કલાને સમજે, એને બિરદાવે. તો એક બાજુ ત્યાગ અને સર્જન છે, અને બીજી બાજુ કૃતજ્ઞતા અને કદર. આ બંને મળે ને ત્યારે જે ચક્ર પૂરું થાય છે. ઓકે, તો સંબંધો અને સમાજની વાત કરી, પણ હવે કવિતા આપણને અંદરની તરફ વાળે છે, આપણી પોતાની જીવનની સફર પર. આખી જિંદગીના જે અલગ અલગ પડાવ છે, ખાસ કરીને યુવાની અને ઘડપણ, એને સાર્થક બનાવવા માટે કઈ ખૂટતી કડીની જરૂર છે? ચાલો એ જાણીએ. શરૂઆત થાય છે જીવનના થનગનતા યૌવન સુવર્ણકાળથી. યુવાની, આ એ સમય છે જ્યારે આપણામાં જોશ હોય છે, ઉત્સાહ હોય છે, અને આખું આકાશ આપણું હોય એવું લાગે છે. અનંત શક્યતાઓનો સમય. પણ સવાલ એ છે કે આટલી બધી ઊર્જાને સાચી દિશા કેવી રીતે મળે? અને એનો જવાબ કવિતા આપે છે. સજાગતા. યુવાનીના જોશની સાથે જો આ એક વસ્તુ ભળી જાય તો વાત જ બની જાય. સજાગતા એટલે શું? એટલે કે બસ જીવીએ જવું નહીં, પણ જાગૃત રહીને જીવવું. દરેક પળને માણવી, એને અનુભવવી, એમાંથી કંઈક શીખવું. જ્યારે આ સજાગતા, આ માઇન્ડફુલનેસ યુવાનીની ઊર્જા સાથે જોડાય છે, ત્યારે એને સાચો રસ્તો મળે છે. તો યુવાનીના થનગનાટ પછી ગાડી પહોંચે છે જીવનની ઢળતી સંધ્યા પર. ઘડપણ. આ સમય શાંતિનો છે, અનુભવનો છે.
તો આ પડાવ પર જીવનને સંપૂર્ણ બનાવવા માટે કઈ ખૂટતી કડી જોઈએ? અને અહીંયા કવિતા આપણને કદાચ સૌથી ઊંડી અને મહત્વની વાત કહે છે. એ ખૂટતી કડી છે આપવાની વૃત્તિ. વિચારો, આપણે આખી જિંદગી આપણા માતા પિતા પાસેથી, આપણા સમાજ પાસેથી, આપણી સંસ્કૃતિ પાસેથી બસ લેતા જ રહીએ છીએ, મેળવતા જ રહીએ છીએ. તો જીવનની ઢળતી સાંજે સાચો આનંદ, સાચી સાર્થકતા એ બધું પાછું આપવામાં છે. જે મળ્યું છે એને વહેંચવામાં છે. આ આપવાની વૃત્તિ જ છે જે જીવનના આખા ચક્રને એક સુંદર પૂર્ણવિરામ આપે છે. અને બસ આમ ફરીને આપણે પાછા આવી ગયા એ જ પહેલી પંક્તિ પર. સંગીતને સ્વરનો સહારો મળે તો કંઈક વાત બને. આખી કવિતા સમજ્યા પછી હવે આ લાઇનનો અર્થ કેટલો વિશાળ લાગે છે, નહીં? એ આપણને ફરી યાદ કરાવે છે કે પછી એ કલા હોય, સંબંધો હોય કે આપણી આખી જિંદગી હોય, દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક અધૂરી છે. અને એ બસ પોતાના એક ખાસ તત્વની, એક ખૂટતી કડીની રાહ જોઈ રહી છે, જે આવીને એને સંપૂર્ણ બનાવી દે. તો અંતે આ કવિતા આપણને બધાને એક સવાલ સાથે છોડી જાય છે. એક એવો સવાલ જેનો જવાબ કોઈ બીજું નહીં પણ આપણે પોતે જ શોધવાનો છે. આપણા જીવનમાં, આપણી પોતાની કહાનીમાં એવી તો કઈ ખૂટતી કડી છે, એવું તો શું છે જેને ઉમેરવાથી આપણું જીવન પણ ખરેખર કંઈક વાત બને? બસ આ જ વિચાર સાથે આજે આપણે અહીં અટકીએ.